પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર તો સદગુરુની કરુણા થકી આ ઉપન્યું નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુરિયા પદે રહે નિરંતર ધ્યાન તો ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા હોકો ગુરુ ઉગારામનો પીવે ચતુર સુજાન હોકો ગુરુ ઉગારામનો પીવે ચતુર સુજાન સોનામાએ ભર્યો પ્રેમથી એ સોનલ માએ ભર્યો પ્રેમથી નિજત પરમ પાકો ગુરુ ઉગારામનો પીવે ચતુર સુજાન આદમનો કો સુરત નડી ગરદો તત્વ સાર ગરદો તત્વ સાર દમનો કો સુરત નડી જરદો તત્વ જરદો તત્વ ગુરુ ગમથી ઉકલ્યો તો ગુરુ ગમથી ઉકલ્યો તો એ ન સોચડે ઉગારામનો પીવે ચતુર સુજાન એ સોનલ માએ ભર્યો પ્રેમથી સોના માએ ભર્યો પ્રેમથી નિજત પરમ પાકો ગુરુ ઉગારામનો પીવે ચતુર સુજાન
નશાની કુમારીમાં ભૂલાય દેહનું બાણ, ભૂલાય દેહનું બાણ. એ નશાની કુમારીમાં ભૂલાય દેહનું બાણ. પ્રપંચ સર્વે પર હરે તો, પ્રપંચ સર્વે પર હરે તો, પ્રગટે આત્મ જ્ઞાન. ગુરુ ઉગારામનો પીવે ચતુર સુજાન. સોનલ માય ભર્યો પ્રેમથી, સોના માય ભર્યો પ્રેમથી, નિજત અપરંપાર. ગુરુ ઉગારામનો પીવે ચતુર સુજાન. પ્રથમ પૂંજલ પીરે પીધો, પીધો હર જીવન રા, પીધો હર જીવન રા. એ પ્રથમ પૂંજલ પીરે પીધો, પીધો હર જીવન રા, પીધો હર જીવન રામ. ઉગમ ફોજમાં અનેકે પીધો, ઉગમ ફોજમાં અનેકે પીધો, આનંદ પામ્યા સદગુરુ દ્વાર. ગુરુ ઉગારામનો પીવે ચતુર સુજાન. સોનલ માએ ભર્યો પ્રેમથી, સોનલ માએ ભર્યો પ્રેમથી, નિજત પરંપાર. ગુરુ ઉગારામનો પીવે ચતુર સુજાન. જીવન છે રે નકામ, જીવન છે રે નકામ. આહો કો પીધા વિના જીવન છે રે નકામ, જીવન છે રે નકામ. એ પ્રેમે કરીને જો પીએ તો, પ્રેમે કરીને જો પીએ તો, આનંદ પરંપાર. ગુરુ ઉગારામનો પીવે ચતુર સુજાન. સોનલ માએ ભર્યો પ્રેમથી, સોના માએ ભર્યો પ્રેમથી, નિજત પરંપાર. ગુરુ ઉગારામનો પીવે ચતુર સુજાન.
દાસ જયંતી ઉપર દયા કરી ત્યારે હોકો આવ્યો હોકો આપ્યો દાસ જયંતી પર દયા કરી ત્યાં હોકો આપ્યો ગુરુદેવા રામે પ્રેમે પાયો ગુરુદેવા રામે પ્રેમે પાયો લહેર પરમતા ઓકો ગુરુ ઉગારામનો પીવે ચતુર સુજાન ભજન ગુરુ ભોજન રામનું ભજે ગુરુ નામા વાલી કાંતા માએ વાલ ભર્યું એમાં વાલી કાંતા માએ વાલ ભર્યું એને વંદન વાર ભજન ગુરુ ભોજન રામનું ભજે ગુરુ મૂરત નામે સુરત ધ્યાને સજે સમરણતા મૂરત નામે સુરત ધ્યાને સજે સમરણતા ગુરુ ગમ સદગુરુ સામે ગુરુ ગમ સદગુરુ સામે અંતર્મુખ થવા ભજન ગુરુ ભોજન રામનું ભજે ગુરુ નામા વાલી કાંતા માએ વાલ ભર્યું એને વંદન વાર રામનું ભજે ગુરુ નામા આ સતનામ ભજન ગુરુ નિશાને ભજાય ભૂલી દેવા સતનામ ભજન ગુરુ નિશાને ભજાય ભૂલી દેવા શ્વાસો શ્વાસે સમરણ કરતા શ્વાસો શ્વાસે સમરણ કરતા પહોંચાય સુનની માં ભજન ગુરુ ભોજન રામનું ભજે ગુરુ નામા વાલી કાંતા માએ વાલ જ ભર્યું વંદન વારંવાર ભજન ગુરુ ભોજન રામનું ભજે ગુરુ નામા હંગરી જે સોહમ સૂજે તે જે સુનની હંગરી જે સોહમ સૂજે આપો આપ દરસા અખંડ જ્યોતિ ધૂન અખંડ ગરજે અખંડ જ્યોતિ ધૂન અખંડ ગરજે છે જે સુનની માં ભજન ગુરુ ભોજન રામનું ભજે ગુરુ નામા
વાલી કાંતા માએ વાલજ ભર્યું વંદન વારંવાર ભજન ગુરુ ભોજક રામનું ભજે ગુરુ ભજનની કુમારી ભારે ભાગે ભવ ભટકા ભજનની કુમારી ભારે ભાગે ભવ ભટકા સકલ વિશ્વમાં એક જ દર્શો અખિલ વિશ્વમાં એક જ દર્શો સદગુરુ સરકાર ભજન ગુરુ ભોજલ રામનું ભજે ગુરુ નાબા વાલી કાંતા માએ વાલજ ભર્યું વંદન વારંવાર ભજન ગુરુ ભોજન રામનું ભજે ગુરુ નાબા ભરતને ગુરુ ભોજલ મળ્યા આપ્યો ભજન આહાર ભરતને ગુરુ ભોજલ મળ્યા આપ્યો ભજન આહાર ભજને તૃપ્તિ ભજને પૃષ્ટિ ભજને તૃપ્તિ ભજને પૃષ્ટિ ભજન નો રે વ્યવહાર ભજન ગુરુ ભોજલ રામનું ભજે ગુરુ નાબા વાલી કાંતા માએ વાલજ ભર્યું વંદન વારંવાર એ ભજન ગુરુ ભોજલ રામનું ભજે ગુરુ ના બાણ ભજે ગુરુ ના બોલો સદગુરુદેવની જય વિસાગર બાપા ની ખોજમાં આખી ઉગમ ફોજ ઉભી થઈને મારા બાપ એની ભજનની મોજ ને એમાંથી આખી ઉગમ ફોજ ઉભી થઈ હતી મારા બાપ એટલે મારા બાપ આપણે ઘણી જગ્યાએ ભજનમાં હવે થોડું ઘણું ઓછું થતું જાય બધા ગામડામાં નકર હોકાની આખી રાવઠી જામી હોય હોકાની આખી એ લોકો ગંજેરી કહેવાય ગાજા પીવે ને ગંજેરી કહેવાય ટૂંકમાં હવે એ તો ગંજેરી નથી પણ એનું જીવન ગંજેરી જીવન આખું ખાલી થતું જાય ટૂંકમાં હવે મહાપુરુષો જે આપણને હોકાની વાતો કરે છે વાણી દ્વારા આ હોકો કોઈ પેલો આપણે માટીનો ને કોઈ તમાકુ મય ભરીને પીવો ને એવો સોનામાં એ ભર્યો છે ને ઉગા બાપાએ પીધો છે એવી વાતો નથી ઉગારામ દાદા હોકો પીતા એ 100% વાત સાચી પણ હવે જયંતિ બાપાએ આ હોકાની વાત કરી તો કંઈક ગુરુગમના હોકાની વાત કરી મારા એટલું મારા બાપ જો હોકો પીવાથી નશો ચડતો તો ઉગારામ બાપા બધાને ના કહે ઉપદેશ આપતી વખતે કે માળાની જગ્યાએ હોકો રાખજો તમે પીજો લખ્યા જ તમાકુ આ વાપરજો હોકાનો અર્થ થાય જેના સાચા મનુષ્ય દેહમાં સદગુરુ મળ્યા
એને જે ભજનનો અધિકાર આપ્યો એ હોકો, અને આ હોકો મનુષ્યમાં જ પીવાય, બીજા જીવા હોકો પી શકતા નથી મારા બાપ. વળી આ હોકો કોઈ લાકડાનો નહીં, માટીનો નહીં, અરે તાંબાનો નહીં, રૂપાનો નહીં, હોનાનો નહીં. આ હોકો કુદરતીનો છે. આનું વર્ણન ના થાય, આની કિંમત ના થાય. અમાવ અને પાછો સોનામાં એ ભર્યો જો પાછો. નકર સ્ત્રી તો પરથી એનો પતિ વ્યસન હોય પાછા પાડે ને, આ તો ભરી હાલે જો. અને ખરેખર સ્ત્રી એને કહેવાય જે પતિની ઈચ્છાનો વર, એના રાજીપામાં પોતાનો રાજીપો કરી લે, એને સાથરૂપ થાય, એનું નામ સાચી સ્ત્રી કહેવાય. ભજનના માર્ગે જેટલા પણ મહાપુરુષો થયા એના જીવનના ચરિત્ર તપાસ જેમાં સ્ત્રીનો સાંગોપાંગીનો ફાળો હશે એના જીવનમાં, ઘડતરમાં. અને જેટલાનો બગાડ થયો એ પણ સ્ત્રીઓથી જ થયો. એટલા જે હારી ગયા, થાકી ગયા મનુષ્યમાં, એ સ્ત્રીઓથી જ થાક્યા. યુદ્ધમાં લગભગ એનાથી જ થયા બધા, મોટા મોટા યુદ્ધો. એટલે મારા બાપ, સ્ત્રીનો અર્થ થાય આ વ્રતિ. એ સંસારમાં જે વિધ સંસારની રચના છે એમાં જે વ્રતિ કામ કરી રહી, એ વ્રતિ પતિનો વર તો એ વ્રતિ જ સુરતા બની જાય. જો પતિથી વિમુખ થાય થયેલી વ્રતિ એ રજડતી રાંડ જેવી છે ટૂંકમાં. એ ઠામો ઠામ રખડ્યા કરે, એનું વર ક્યાંય કરતી નથી. આ ઉગારામ બાપાએ જે હોકો જયંતિ બાપા કે હોકો કયો, તો કે સીધો જો બીજી લીટીમાં એનો જવાબ આપે. આપણે વિચારામાં બુદ્ધિ લગાવવાની જરૂર નથી, અને બુદ્ધિ લગાવો તો જડે હોય નથી હોકો. એટલે જો પોતે જ પોતાને પાછો બીજી લીટીમાં જવાબ આપ્યો કે દમનો હોકો સુરત નડી જરદો તત્વ સા, અને પીવાની રીતે બતાવી ગુરુગમથી ફૂંકલીઓ તો નસો ચડે અપાર. તો દમનો એટલે આ જે શ્વાસ છે ને, શ્વાસોશ્વાસે જે આપણને ગુરુએ શ્રીમુખ આ હોકાની રીત બતાવી પીવાની. કોઈ એને પ્યાલો કીધો, કોઈએ કટારી કીધી. અહીં જયંતિ બાપાએ એ જ વસ્તુના હોકો કીધો. એ હોકો દમનો એટલે શ્વાસે શ્વાસે આપણે ભજન કરવાનું છે. મય જરદો એટલે મય ગુરુગમ છે. ગુરુગમ જરદો છે. જે ગુરુએ આપણને નામ આપ્યું એ જરદો તત્વ સાર. વળી સુરત નળી પણ સુરતાના ધ્યાનથી આ હોકો પીવાય. આ બીજી કોઈ બાલની નળીઓથી પીવાતો નથી. આ સુરતાના ધ્યાનથી ગુરુ મુહૂર્તમાં ધ્યાન કરી સુરતાના ધ્યાનથી આ હોકો પીવાય મારા બાપ. લક્ષબંધી બનેલી સુરતા આ હોકો પીવો મારા બાપ. ગુરુ કૃપા પામેલી વ્રતિ, ગુરુ સન્મુખ થયેલી વ્રતિ આ હોકો પીવો મારા બાપ. એટલે દમનો હોકો એટલે શ્વાસનો. હવે આ દમનો હોકો તો બધાને આપ્યો છે, શ્વાસ તો બધામાં સજ. પણ આવા સુરતા એટલે નળી ધ્યાને બધાનું છે, પણ નળિયું બહિર્મુખ થઈ જઈ અંતર્મુખ થાય તો આ વસ્તુ સમજાય એવી. આના એ કુદરતે આપેલા સાધન. હોકો એટલે આપણો દેહ. આ દેહની કિંમત કેટલી કરશો? આ દેહમાં આ હોકો પીવાય તો આ દેહની કિંમત કેવડી મોટી. એમાં આ દમનો હોકો એટલે શ્વાસની કેવડી કિંમત મૂકી. એમાં ગુરુગમ મળે પછી આ દેહની શ્વાસની કિંમત થાય તો ગુરુગમની કેવડી મોટી કિંમત. એમાં સતાય આપણું ધ્યાન ના પડે તો આપણાથી મોટા અભાગ્યા કોણ? નકા આપણને ગુરુએ હોકોય બતાવ્યો, નળીએ બતાવી, મેં જરદોય આપ્યો હો, ખાલી ખાલી ફોંકો નથી મારવાની. નકા ઘણી શિબિરું આલા પ્રાણાયામની ખાલી ફોંકો મેં જરદો હોતો ન ટૂંકમાં. ખાલી ખાલી હોકાની ફોંકો મારો બધે. એટલે મારા બાપ
આ તો ગુરુગમ સહિતની આપણને આ સમજણ પ્રાપ્ત થઈ. ગુરુગમથી ફૂંક લેતા નશો ચડ્યા પાર. અને કેવો નશો! અને આમ જોઈએ તો આપણા આત્માનું સ્વરૂપ આનંદ છે, સચ્ચિદાનંદ. સત એટલે નિરંતર કાયમ છે, કોઈ દી ખૂટે નહીં એવો આનંદ. આનંદ એ પરમાનંદ, આનંદની તોલે કોઈ આવે નહીં. અને ચિદરૂપ એટલે ચૈતન્ય સ્વરૂપે. હવે આવો હોકો મળ્યો, આવું સ્વરૂપ, આનંદ આપણું સ્વરૂપ છે. એટલે પણ એનો નશો આપણે બાલ્યા પદાર્થોમાં ગોતી. કારણ કે જે પોતાનો નશો તો જોઈ છીએ ને, કુમારી તો સજ પોતાની, પોતાનું સ્વરૂપમાં આનંદ તો અધડક પડ્યો જ છે. પણ વિમુખ થઈ ગયો, દસમોડ થઈ ગયો જીવ. જેમ પેલો કસ્તુરી મૃગ હોય ને, એની નાભી પાકી હોય, પણ એનો સુગંધ આવે એટલે ગોતે, સુગંધીને ગમે. પણ એના મનમાં ક્યાંક બીજેથી ઘાસમાં, જંગલમાં, વાડમાં, ઝાડમાં, પાનમાં, બધે મોં મારે. પણ એને જે વાસ આવે, સુવાસ, એને ખબર નથી કે આ સુવાસ ક્યાંથી આવે. એમ આપણને આનંદ બીડીમાં આવે, તમાકુમાં આવે, મસાલામાં આવે, પછી આપણે જળ પદાર્થોમાં આવે, બધી વસ્તુ પદાર્થોમાં, મિલકત માની એમાં સત્તા સંપત્તિ, છોકરા, સ્ત્રી, પુરુષ, આ બધામાં આનંદ આપણને આવે. પણ આનંદ શેના કારણે આવે છે એ ખબર નથી. કસ્તુરી, તમારા અંદર આનંદનું મૂળ તો તમારી વૃત્તિ અંદરથી આવી. જો અંદર તમારો ચેતન આત્મા ના હોય, આ તો વૃત્તિ જ્યાં ઠરહ એનો આનંદ છે. બીડી કોઈ દી આનંદ ના લે તો હાડા આટલી 100 એક આંગળ જેટલી આવે, અને આપણને ખબર પાંદડાની જ છે. મેં તમાકુ એવી જીભે અડાડો તો થૂથું કરી નાખે એવી હોય ટૂંકમાં. એ શું આપણને નશો હાલે? પણ એમાં તમારી વૃત્તિ લાગેલી, આત્માની વૃત્તિ, એ બીડીનું રૂપ ધારણ કરીને તમને આનંદ આવે. આ દારૂડિયાને દારૂ એ પેલું પાણી, દારૂ પાણી આનંદ નહીં આવતું, પણ દારૂડિયાની વૃત્તિ એ પાણીમાં દારૂ રૂપ બની જાય, તારે આવે. જેની વૃત્તિ જે રૂપ ધારણ કરે એ એમાં આનંદ પ્રાપ્ત કરે. પણ હવે વૃત્તિને વારીને જો પોતાના શ્રીમુખ જ્યારે સ્વરૂપમાં વારી દે તો એ વૃત્તિને પછી ભટકવા પણ મટી જાય. બાકી જગતમાં નિરંતર આનંદ ક્યાંય નથી, વૃત્તિ ક્યાંય ઠેરતી જ નહીં જગતમાં. કારણ કે જગત વૃત્તિનો વર્તો અખંડ છે આત્મા. એ પછી જ્યાં જ્યાં નાતરા કરે, ગમે ત્યાં કરે, અહીંયા સુખ મળવાનું જ નથી ક્યાંય. અહીંયા ડકાત છે, ફાયલું પતવાની જ નથી. એટલે 84માં ભટકા જ કરશે વૃત્તિ. અનેક દેહોમાં, અનેક પદાર્થોમાં, અનેક જગ્યાએ આ એટલું પોતાની રીતે વૃત્તિ જ આનંદ બ્રહ્માંડોમાં ભટક્યા કરે. મન, બુદ્ધિ, ચિત્તના જે આપણો અહંકાર આ જગત ઉપર આ બધી ઓફિસમાંથી પ્લાન થયા કરે, જગતની રચના થયા કરે. વૃત્તિ જ્યાં ઠરાય એમાં આનંદમાં પછી ભાગી નાખે. ગમો અણગમો વૃત્તિ થકી. વૃત્તિ ઠેરાય તો ગમો, જો વૃત્તિ ના ઠેરાય તો અણગમો. મન અને વૃત્તિ, મન એ વૃત્તિથી જે જગતમાં સુખ પેદા કરે, મનની બે નારી, એક પરવૃત્તિ અને એક નિર્વૃત્તિ. હવે પ્રવૃત્તિ નારી એટલે પર, જે આત્માથી પર થઈ ગયો, જે દેહમાં સંસારમાં વિવિધ પદાર્થોમાં ભટક્યા કરે, જગતના રંગરૂપ ઘાટમાં, નામરૂપ વાળમાં, એવા જગતમાં ભટક્યા કરે. પણ એ ઠેરાતી નથી, એને પરવૃત્તિ કહેવાય. નિર્વૃત્તિ એટલે વૃત્તિ બધેથી પાછી વળી જ્યારે નામમાં લાગે, ગુરુના વચનમાં લાગી જાય, ગુરુના શબ્દમાં લાગી જાય, ગુરુમાં લાગી જાય, એના શરણમાં લાગી જાય, એ વૃત્તિ નિવૃત્તિ બની જાય. અને જ્યારે વૃત્તિ, મન અને વૃત્તિ જ્યારે ગુરુમાં લાગે, બે એકરૂપ થાય, ત્યારે સુરતા બની જાય. અને સુરતા બની શબ્દ બ્રહ્મ સ્વરૂપમાં એ મળી જાય. પછીના આનંદ ગોતવા પણ નહીં ક્યાંય, પછીને ક્યાંય ભાટકવા પણ નહીં. પછી તો વૃત્તિ મળી જ જઈને કંઈ ગોતવા પણ રહેતું નથી. એટલે મારા બાપ, દમનો હોકો સુરત નડી. સુરત એટલે ધ્યાન, સુરતા. પણ આપણું ધ્યાન સીમો છે છોકરામાં, રૂપિયામાં, પૈસામાં, ટૂંકમાં બાલનું બધું છે ધ્યાન. લોભમાં, લાલચમાં, કામમાં, ક્રોધમાં.
હવે એ ધ્યાન જો ગુરુએ જે બતાવ્યું નામ એમાં જો ધ્યાન થાય તો એને આત્મ ધ્યાન કહેવાય. અને એની તોલે કોઈ ધ્યાન નથી. અહીંયા ધ્યાન ખલાસ થઈ જાય પછી બે નિશાન પાકું થઈ જાય, નક્કી થઈ જાય ને. જો અહીંયા નિશાને લાગી જાય આપણું ધ્યાન તો દ્રૌપદી આપણને વર લ્યો. આ ગુરુએ આપણને નિશાન જ પાડવાનું કીધું, લક્ષ્ય તો ગુરુએ આપ્યું, પણ અર્જુન જેટલું ધ્યાન દ્રઢ કરવું પડશે. આજુબાજુમાંથી ઉપાડીને જે લક્ષ્યબંધી સુરતા બને એનું આ લક્ષ્ય સંધાન થાય. એને દ્રૌપદી વર એટલે આ દ્રૌપદી જે બે પદમાં રહેવા વાળી વ્રતિ, કડીકમાં સંસારમાં ને કડીકમાં ભગવાનમાં, આ દ્રૌપદી પછી એનો એક જ ઘર થઈ જાય. 5 પાંડવોએ કાયમના છે અને 6ઠો કૃષ્ણ કાયમ છે. પણ 5 પાંડવો ભગવાન વગર જડ છે. એ ભગવાન મળે પછી પાંડવો ચેતન છે. ટૂંકમાં ભગવાન વગરના પાંડવો કંઈ કરી શકતા એટલે જ્યાં જરૂર પડી ત્યાં ભગવાનનો આધાર લેવો પડે પાંડવોનો. જ્યાં જરૂર પડી ત્યાં એને ભગવાનનો આધાર. ભગવાન વગર પાંડવોથી પાંદડું ક્યાંય હલ્યું નથી, ક્યાંય કશું કર્યું નથી. એટલે 5 પાંડવ એટલે 5 તત્વ અને 6ઠો ચૈતન્ય બ્રહ્મ આત્મા આપણો. આ 100 અનાદિનાથ છે મારા બાપ. અને એટલે જ આપણે એકબીજા મળી એટલે કેમ 100 5માં ભાઈ 6ઠો ચેતન છે તો બોલે કે હા હા મજામાં. નકરા 5માંથી એક આખું પાછું થઈ ગયું, 6ઠો આખો પાછો થઈ જાય પછી બોલે નહીં. ટૂંકમાં પછી ના બોલે. હવે આ ઓકો પીવો એટલે નશો કરવો. હવે નશાને ઉલટું કરો તો શાન. ગુરુની શાન લ્યો ને તો આ હોકાનો નશો ચડે. અને આ નશાની ખુમારીમાં ભૂલાય દેહનું ભાન, દેહના દાવા છૂટી જાય. હું પછી આવો લોકડો ઢોકળો મારી ભાઈ આટલી મિલકતના આટલી સત્તા બધું નકામું થઈ જાય, બધું નકામું થઈ જાય. કારણ કે આ નશાની તોલે, ગુરુની શાનની તોલે જગતમાં કોઈ કંઈ આવતું નથી મારા બાપ. આ નશાની કુમારીમાં ભૂલાય દેહનું માં અને દેહના દાવા છૂટે ને તો જ નશો ચડે. જો દારૂડિયો એક પાલો પીવો, બીજી કોસી પીવો, ત્રીજી પહેરે, પછી જ્યારે દેહનું ભાન પડે પછી ઉકેડામાં રાજા થઈને પડ્યો. એટલે ઉકેડામાં એને એમ લાગે સિંહાસનમાં હું. આપણને દેખાય ઉકેડો, એ તો સિંહાસન ઉપર હું તો રાજા થઈ ગયો. દેહનું ભાન ભૂલી જાય એટલે રાજા. ગમે એટલું દેણું હોય, ગમે એટલી આફત હોય, વિપત્તિ હોય, રોગ હોય, ભોગ હોય, પીડા હોય, પણ માણા હુઈ જાય એટલે રાજાનો રાજા. હુઈ જાય પછી કઈ ખરું કોઈ એની પાસે પછી નિર્ભય. કારણ કે રાજા એટલે એનું કોઈ ના, એનું નક્કી થઈ જાય હવે કરું હું એક જ છું, મારું કોઈ નામ ના લઈ. આ નિર્ભય પદ છે. તો જ્યારે ગુરુ આપણને આત્મપદની ઓળખાણ કરાવે, સમજણ આપો, નક્કીપણું થઈ જાય નામમાં, તો એ નશાની વાતો શું કર્યું ખરા બાપ. એ નશાની વાતો શું કર્યું. અને એવો મોટો નશો હશે નામનો, અને એ એટલી બધી નામની સત્તા હશે, પદનું એવી પ્રતિષ્ઠા હશે. તારા દાદા ઉગારામના શરણે અમરુવાળોને થયા છે ને મારા બાપ, રાજપદ છોડી તારા અધિકાર લીધો મારા બાપ. એટલે આપણને એમ થાય ગુરુ કરવાની શું, ગુરુ શરણે જાઓ તો રાજા નહીં, રાજા મહારાજા પદ છે. આ જે તમને નામ આલ્યું ને એ મહારાજાનું પદ છે. એ પદમાં મૂકી દીધા. પેલા પદમાંથી ઉઠાડી દેશો અને ઉઠાડશે નહીં તો ઉઠી જશે એક દાડો. 4 જણા જોશે પછી કઈ નહીં જરૂર પડે. પણ આ પદમાંથી કોઈ ઉઠાડતું નથી. સોહમ સોહમ સમરણ ચલે, જબલક ઘટ મેં પ્રાણ. આવા અનેક શરીર છૂટે પણ સમરણ ના છૂટે, એસી ગુરુગમ જાણ. આવી ગુરુગમના આપણે પ્રાપ્ત કરી. આ મહારાજા પદ છે એટલે જ આપણને મળ્યા તો મળશું કીધું ને. એ પદના અધિકારી હતા તો, એ ભાષાના આપણે જાણકાર હતા, આ હોકાના જાણકાર હતા એટલે આપણને આ હોકો મળ્યો પીવા મારા બાપ. આ હોકો સામાન્ય માણસો ના પીએ કે મારા બાપ. આનો નશો જેવો ને મારા બાપ, નામનો નશો. એટલે આ હોકો નશાની, આની નશાની કુમારીમાં ભૂલાય દેહનું ભાન,
પ્રપંચ સર્વે પર હરે તો પામ્યા ગુરુ સદગુરુના દ્વાર. જેના પ્રપંચ એટલે દેહના દાવા છૂટી ગયા. હું દેહ છું, હું લોકણો છું, ઢોકણો છું, બધું મટી ગયું. આ બધા પ્રપંચ હતા. 5 તત્વના દેહને હું માન્યો એ મોટામાં મોટું પ્રપંચ હતો. એ છૂટી ગયું અને છઠ્ઠા ચૈતન્યમાં જઈને સુરતા સમાણી એને ગુરુદ્વાર પામી ગયા કહેવાય. હું કાયમ કહું ગુરુદ્વાર 3 છે આપણા. એક તો જેદી આપણને ગુરુ મળ્યા અને જે ઘરે જે ગામમાં જે ઠેકાણે ઠામ ઠેકાણું ગુરુનું મળ્યું એ આપણો ગુરુદ્વાર, પહેલો ગુરુદ્વાર. બીજો ગુરુદ્વાર તો બીજો ગુરુદ્વાર આપણને જે ઓળખાયો, શ્વાસામાં નામ ઓળખાયું એ આપણો અખંડ ગુરુદ્વાર. અને ત્રીજો ગુરુદ્વાર અનુભવી પુરુષોનો સત્સંગ, સંત મળે ને સત્સંગ મળે એ ત્રીજો ગુરુદ્વાર છે. પછી ગુરુના એ જઈ એટલે સતલોકમાં જ્યાં કહેવાય, સત્સંગમાં જઈ એટલે વૈકુંઠમાં જ્યાં કહેવાય. આ બધા નતા કે પેલા કે હાંસી મેકીને કે ક્યાં ગયા હતા, કે વૈકુંઠ ગયા હતા આવરી. અને અહીં હાંસી મેકે એનું જ કામ છે, ઘરે જોવા રહે ને એનું અહીં કામે નથી સત્સંગમાં. છોકરાનું શું થાય છે, બૈરાનું શું થાય છે, નોકરીનું શું થઈ જાય, હાંસી મેકીને આવીનું જ કામ છે ને વૈકુંઠમાં આવું મારા બાપ. એનું આમાં કામ છે. જીવતા વૈકુંઠ જોવું હોય તો આ સંતોનો સમાગમ સત્સંગ, જ્યાં મહાપુરુષો બિરાજ, સત્સંગ જ્યાં મળે છે આપણને. સત્સંગ એટલે આત્માનો સંગ, જ્યાં આપણને પોતાનો અહેસાસ થાય કે હું આત્મા છું. કારણ કે સંત એ સીધું આત્માનું રૂપ છે, નામ એ આત્માનું સ્વરૂપ છે અને સંત એ આત્માનું રૂપ છે. અરૂપ છે છતાં એનું રૂપ સંત છે. અલગ પુરુષની આરતી, સંત પુરુષનો દેહ. 2 મૂર્તિ જગત માટે તો જડ મૂર્તિ હ, ભગત માટે તો સંત ચેતન મૂર્તિ. મારા બાપ, ભગતનો દર્શન આવી રીતે આલે ગુરુ સંત રૂપે પરમાત્મા, અને પેલા મૂર્તિ રૂપે આપો. એટલે જ અજમલજીને પ્રસન્ન થયો, આમ પ્રશ્ન થયો ને કે મૂર્તિ રૂપે પ્રભુ અહીં બિરાજો, સાક્ષાત સ્વરૂપે ક્યાં સમાણા? તો સાક્ષાત આપણને સદગુરુ રૂપે મળે મારા બાપ. તો હવે પેલી મૂર્તિ જડ છે ને આ મૂર્તિ ચેતન છે. જોખમ અને વધવને ભગવાને શ્રીમુખ કીધું કે એવું અઢવ, સંત મિલ જાવે તો મેં મિલ જાઉં, સંત નહીં મુજસે ન્યારા. હું સંત બે નોખે નાખવા નથી. સંત મળે એટલે માનજો ભગવાન મળી ગયો તમને, હું જ મળ્યો તમને. સંતના કાનેથી તારી વાતને સાંભળું, સંતના મુખેથી તને બોધ કરું, સંતની આંખથી તને જોઉં છું, સંતના પગે ચાલીને તારા ઘરે આવું, અને સંતના રૂપે આવીને તારો થાળને હું આરો. સંત જ મારું સાંગોપાંગ સ્વરૂપ છે પરમાત્મા કે બસ લો. અને નામ છે તમારા દરેકના ઘટ ગગનમાં જે ધ્વનિ ઉઠી રહ્યો શબ્દનો, એ નામ પરમાત્માનું અખંડ સ્વરૂપ છે. જો 2 સ્વરૂપ આપણને ઓળખાયા. આની કુમારી એ સદગુરુના દ્વાર પામી ગયા કહેવાય. વળી કીધું કે પ્રથમ પૂંજલ પીરે પીધો. પૂંજલ પીરનું તો આપણે બધાને ઉગમ પદમાં ભલે ભલે આવ્યો એને ખબર છે. પૂંજલ પીર આપણા સંતોએ વાત કરી છે. ઉગારામ દાદાના પટ શિષ્ય પૂંજારામ પઠાણ હતા, મુસલમાન. વળી કર્મે શિકારી હતા, શિકારીનો ધંધો કરવા વાળા. પણ છતાંય હિરસાગર બાપાના બોલકોલથી ઉગારામ દાદાએ આ પઠાણમાં આ પરમોદ્યા બાપાની દયાથી સંતનું રૂપ બતાવ્યું અરણમાંથી. અને એની જે શિકારીનો ધંધો છોડાઈ અને ઉગારામ બાપાએ ભાણાભાઈના ઘરે કંઈક ભજન કરવા ગયા અને નિમિત્ત બની અને પૂંજારામના 18 વર્ષની આયુષ આપ્યું. જો પાછું અવધિ આપી. એક કારા કામડા હાથે આવું ઉજળું આયુષ આપનારા સદગુરુ સંત ઉગારામ મળ્યા. તો પૂંજારામ આપણે ઉગમ પદમાં પહેલી પંક્તિના પુરુષમાં નામ આવે જોઈએ, પટસુચ્ય કહેવાય. પ્રથમ પૂંજલ પીરે પીધો. આ હોકો કોને પીધો? પહેલો ઉગારામ બાપાનો હોકો પૂંજલરામ પઠાણે પીધો. હરજીવન રામ
વર્ષથી આ હોકો પીવા મતતા હતા હરજીવન બાપા, ઘરના રોટલા બાંધીને વરમાં 1 મહિનો લાગટ ગુરુ ગોતવા નીકળતા. આ હોકા હતા. તારે 20 વર્ષે માડ સામે રહેવા વાળો તરકરી, અમરનગરમાં સામે રહેવા વાળા શિકારી નજરે જોયેલા, પછા મુસલમાન, આ પોતે બ્રહ્મચીન બ્રાહ્મણ. હવે ઉગારામ બાપાએ હોકો ડાયરેક્ટ ના લ્યો કે આનથી પી, સાફી એની પાસે હતી અને હોકો વાયા વાયા જો અમની પાસે આવી ગયો હરજીવન બાપા પાસે. અને એને હરજીવન બાપા આ હોકો પીને હરી સમાન બની ગયા. જો પૂજનરામ પીર બની ગયા. આ હોકો ઉગમ ફોજમાં અનેકે પીધો, ઘણી નામાવાળી સંતોની. અને આજ આપણને અધિકાર આપ્યો પીવાનો. અને પીજો પીતા તો જોજો, પીજો પીવા જેવો છો. આની તોલે કોઈ અમીરી મેં ગરીબી મેં અમીરી પામી હોય, આ હોકો પી લેવાનો. જેથી તમને એમ થાય કે તનનું દુઃખ છે, મનનું દુઃખ છે, કે ધનનું દુઃખ છે, કોઈ પણ દુઃખ હોય, માથે કાળ હામો હોય ને એથી ફૂંક એક મારી લેજો હોકાની, તો કાળે ઘડી ચંપી જશે, ફૂંકમાં ખોઈ જશે. એટલી તો તાકાત છે હોકાના ફૂંકની. મારા એવો આપણને અજર અમર હોકો આપ્યો છે નામનો. આ હોકો ઉગમ ફોજમાં અનેકે પીધો, એનો આનંદ અપરંપાર. એના આનંદની વાત શું કરવી મારા બાપ, એની વાત શું કરવી. અરે 12 હાથતા હતા ને 13 તૂટતા હતા ને, કદાચ બાલની ગરીબી તો નહીં પણ મનની રાંકાઈ આપણી મટાડી દીધી. આ હોકાની તાકાત તો જોઈ લો ઉગારા. નકર માણાના બહારથી ગમે એટલું હોય પણ મનની રાંકાઈ જ્યાં મટા, મનના ભેકારા મટા. સાચું બોલ્યો. ગમે એટલું મળી જાય કે હજુ જોઈ, હજુ જોઈ, હજુ જોઈ, એમાં આ અમુલક દેહ એક દાડો કુંવાર થઈ જાય. મારા હતું એ જીવ પછી ટૂંકમાં થાય ને. ટૂંકમાં એક રહે ને, એક બ્રાહ્મણ દેવતા કે ખવારમાં કે ડાલ ડોલ ધરવાનું ખણખોડ કર્યું ને, તેમાં થોડુંક ખોદ્યું, તેમાં પિત્તરની કે દેખાણી હોનાની જેવું, તે થોડુંક લાકડું લાઈને ખોદ્યું, તે લોટકી મળી હોનાની. મેં હોનાની વસ્તુ ભરેલી લગડીઓ એવી આખી આખી હોનાની જ મળી. પણ પેલી માટીવાળી હતી ને, જ્યાં ધોવા નદીમાં, જોડે નદી ધોવા, નદીમાં ધોવા જ્યાં લોટકી, એમાં આનંદ ખૂબ. ગરીબી અંગ અંગ લાગી ગયેલી. બ્રાહ્મણ ભગત અને બ્રાહ્મણ ગરીબ જ હોય, નથી પડતા. ગમે એટલું હોય તો એ બ્રાહ્મણને ગરીબ જ કેમ આપું. હવે એ બ્રાહ્મણને આવી હોનાની લોટકી મળી જાય, ગરીબ કેટલો આનંદ હોય. પણ આમ ધોતા ધોતા કઈક પેલા હાથ તાજા નાયેલા છે, ગમે હોય કે તેલ નાખી નાયા હોય, નહીં તો ચીકણા લોટકી હરી પડી નદીમાં જઈ. ઘણું મથ્યો પણ આ થાય નહીં. બપોર સુધી લમણે હાથ દઈને ઘરે ગયો કે પણ તમે હવારના જ્યાં છો, ડાલ ડોલ જવા પૂજા કરી નહીં, તમે આ શું કરો, કઈ તકલીફ છે કે ના ના, ધોતા ધોતા જઈ, આઈતી જઈએ, આઈતી જઈ, આઈતી જઈ, આઈતી જઈ, આઈતી જઈ. તેની બાઈ કે પણ ચમ કરતા જઈ કે ધોતા ધોતા જઈ, ધોતા ધોતા જઈ, ધોતા ધોતા જઈ. એમાં આટો ખાઈ ગયો ને આ ભજન ચાલુ થઈ ગયું. પછી નમો નારાયણ લઈને બધું ભૂલી ગયા. ગમે બોલો બાપુ શું થયું કે ધોતા ધોતા જઈ. છોકરો એને કે ધોતા ધોતા જઈ. પછી હગા વાલા બધા શું થયું મારે કે ધોતા ધોતા જઈ. પણ આનો રોગ જ ના પકડાય, ભૂવા ભારત ગમે. પછી એની બૈરીને બધાએ પૂછ્યું કે આ ચમ કરતા થયું કે એ સવારમાં પૂજા પાઠ કરી, થોડુંક પેટમાં તકલીફ હતી, ડાલ ડોલ જવા ગયા ફરીને, એમાં એના હોનાની લોટકી મળી હતી. પણ એ પેલી ગારાવાળી હતી ને, તે ધોવા જ્યાં ધોતા ધોતા જઈ. પેલા એમને આવી હતી ને જઈ, એમ કીધું. પણ કે મેં કીધું શું થયું કે આવી વાત કરી કે ધોતા ધોતા જઈ.
તે ભાઈ ન કે પણ તમે આવા કે પણ ધોઈ જ નથી ને આ બહેનું મગજ જીવ એટલે આમને ધોઈ જ નથી ને આમને ધોઈ જ નથી ને. હવે એક તો એક બાજુ કે ધોતા જઈને આ કે ધોઈ જ નથી ને એમાં આનું મગજ જીવ. એટલે ટૂંકાણમાં આપણે અમૂલક અવસર મળ્યો હો મનુષ્ય દેહ આ લોટકી છે હોના મનની. જો આની કિંમત કરતા નહીં આવડે ધોતા જશે કરમે એવું બધા રહી જશે ને બીજાના ધોવામાં જતી રહી ને જિંદગી. પેલો આવો ને બીજો આવો ને ત્રીજો આવો ને સમજણ વગરના. એટલે મહાપુરુષો એમ કે ભાઈઓ આ જે ઉગમ ફોજમાં અનેક ન અપાર ગુરુદ્વાર મને પામી ગયા, ગુરુની કૃપાને પ્રાપ્ત થઈ ગયા. એ બધાએ હોકો જીને પ્રાપ્ત કર્યો. આ હોકો પીધા વિના જીવન છે નકામ. અને ખરેખર આપણે તો હોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. આપણા માટે તો અમૂલક અવસર કયો. આપણા માટે તો મારા બાપ અઢળક કૃપા કરી ટૂંકમાં. નકા આપણને આ જ્ઞાન આપણને ક્યાંથી હોય. જે વેદ શાસ્ત્રો પહેલા એવું કહેવાતું કે સતયુગમાં વેદકાળ કહેવાતો, બીજો યુગ શાસ્ત્રકાળ કહેવાતો, ત્રીજો યુગ પુરાણોની કાળ કહેવાતો, અને આ ભજનનો કાળ છે. હેલામ હેલો જો યુગ હોય તો ભજનનો યુગ છે કળિયુગ. અને કળિયુગ કેવળ નામ આધારા સુમર નર ઉતરે ભવપારા. નામના આધારે તરી જવાય. આમાં કોઈ કર્મની ધર્મની કંઈ જરૂર નથી મારા બા. પહેલા તો પરીક્ષા બહુ હતી, કઠણાઈ બહુ હતી. અત્યારે હેલા તમે પડ્યા ભજન કરો તો કોને જગતને ખબર પડવાની છે તે તમારો રસ્તો કોઈ રૂંધર. પડ્યા ભજન કરો. તમારા ઘરનાને ભાઈ ભજન કરો તો ભાઈને ખબર ના પડે, ભાઈ ભજન કરો તો ભાઈ ના ખબર પડે. આમાં બીજો કાન જાણે એવું નથી એવું ભજન આપણને આપ્યું ગુરુ મહારાજે. અને એક એક શ્વાસની કિંમત હવા કરોડ થાય જો ભજન કરતા આવડે તમારા બા. એટલે મહાપુરુષો કે આ ભજન આ નશો વિના જીવન નકામું છે. જો આવું અમૂલક આપણને ભજનનું અધિકાર ગુરુ મહારાજે કૃપા કરીને આપ્યો હોય અને જો આપણે એમનામાં આ જિંદગાની કાઢી નાખ્યું અને જીને પ્રેમે કરીને પીધો એના આનંદ પરંપાર. એના આનંદનો કોઈ પાર નથી મારા. એના આનંદનો કોઈ પાર નથી. બધાને મજા આવે ને મજા ત્યારે બગડી જાય ત્યારે નક્કી નહીં. સુખ આવો પછી દુઃખનો પોર આવે. આનંદ તો પરમાત્માનું રૂપ છે. એક વખત આનંદનું ઘર પકડાય ને પછી જતું નથી. આ તો સળંગ સૂત્ર આનંદ છે. એક વખત આનંદ આવી ગયો, જો આ ઘર પકડી ગયું તો સુદામાના શરીરમાં આનંદ આવે લ્યો. અને એટલે જ મહાપુરુષો સમજીને ગાયું છે ને, જેસો આનંદ સંત ફકીર કરે વો આનંદ નહીં અમીરી में. દાસ જયંતી પર દયા કરી. આ હોકો આવ્યો હાથ, હોકો આપ્યો હાથ. હવે ઉગારામ બાપા હોકો પીતા હોય ને જયંતિ બાપાએ જોયો છે, એમ જોયો છે, પણ આ ચઈ આંખે જોયો, અનુભવની આંખે જોયું. અને આ દાદા ઉગારામનો હોકો જોઈ એને પીધો. એમના હાથમાં આવ્યો ને ફરતો આ નક્કીપણાની વાત છે. પેલો હોકો નહીં, એ તો અત્યારે રાખ્યો બાંદરા, આપણે દર્શન કરવા માટે રાખ્યો. દાદા આ હોકો પીતા હતા ડારવા. પણ આ હોકો આપણી સામે જ છે. જો પીનારા હોકો પીનારા આપણી સામે, જેના હાથમાં આવ્યો હોકો. અને આજ જો એના આનંદ પાર નથી ને આપણને આનંદ કરાઈ રહ્યા. ઉગમ ફોજમાં લાખોનો જે આનંદ આપી રહ્યા આ હોકાની ખુમારી, આ હોકો પીધાના પ્રમાણ છે. આપણને એમ નથી થતું ભૂખ્યા પેટે બેહી રહી. જેવી દાદાની વાતો કરે, આપણને પરમાત્માના સ્વરૂપનું ધ્યાન જ્ઞાન ધ્યાનની વાતો કરે ત્યારે આપણને કંઈ સાંભળે સાચું બોલશે. જો એનો ખાલી ફોંક એને મારીને જો આપણને આનંદ આવતો હોય તો એ ફોંકું મારતા આપણે થઈ જઈએ. અધિકાર તો આપ્યો હો કોઈ આપ્યો હો. આળામાં ના રહી જતા પીવા જેવો પીવા જેવો.
દાસ જયંતિ પર દયા કરી, આપણા ઉપર દયા કરી. એનો દેવારામ બાપાએ આપ્યો તો જીને જે એના ગુરુ મળ્યા ને મારા બાપ એના આ જ હોકો આપ્યો. અનાદિનો આ એક જ હોકો હ. અને આ ખૂટે એવું નથી ગમે એટલા ફૂકો લેતા. પેલામાં તો બીજો જરદો નાખવો પડે ને બધું કરવું પડે પેલી ગંજેરી. આમાં કઈ ને આ એક જ અનાદિનો હોકો. અને અનેકે પીધો, અવતારોએ આ જ હોકો પીધો, પેગંબરોએ આ જ હોકો પીધો, દેવી દેવતા સંતો ભક્તો વાલી આ બધા આ જ હોકો પીધો ઋષિ મુનિઓએ. પણ આ હોકો આજે એવો ને એવો ફૂંક મારો એટલે તમને એટલો જ આનંદ મળે જેટલો પહેલા જ ના આપ્યો તો એટલો આનંદ તમને મળે. જેટલો હરિશ્ચંદ્રને મળ્યો, જેટલો ધર્મરાજા પાંડવોને મળ્યો, જેટલો આનંદ બલિરાજાએ લીધો, અને જેટલી રામાનંદની ફોજે લીધો, જેટલી ભાણ બાપાની ફોજે લીધો, એટલો જ આજ ઉગમ ફોજ ફૂંક મારતા આવડી જાય આનંદ થયો. અને રીતે બતાવીને આવડે એવું છે. આમાં અભણને યાદ રહેવા મહાપુરુષોના જો આપણને અભ્યાસ બતાવે, અભણને યાદ રહેવા. આમાં ભણેલાની કામ નથી, આમાં નાતી જાતાનું કામ નથી, સ્ત્રી પુરુષનું કામ નથી. ખાલી ભાવ પ્રેમથી જો પીવા માંડે તો કામ હરવા માંડે એવું. તો આનો નશો ચડ્યો મારા બાપ. આ નશાની કુમારીમાં પેલા માતાજી વરવા હતા, ભુવન પાણી પાય. આ તો માતાજી ખુદ પાણી પાય. એટલે આ વાણી હ સરસ્વતી હ, ગુરુગમ ધારા હ. પણ ટુકાણમાં દાસ જયંતિ બાપા ઉપર જે દયા કરી એ મારા ને તમારા ઉપર બધાને જીને જે ગુરુ મળ્યા આપણે દયા કરી. કોઈ હાથમાં આવી ગયો હ, નળી તૈયાર છે, બધું તૈયાર છે, ખાલી ફૂંકું લેવાની, પાછી ફૂંકું. જગત બહાર ફૂંકું મારે, આપણે અંદર ફૂંક લેવાની, પાછી ફૂંક લે. ગુરુગમથી ફૂંક લ્યો તો નશો ચડે અપાર. દાસ જયંતિ પર દયા કરી, હોકો આપ્યો હાથ, ગુરુ દેવારામે પ્રેમે પાયો, અને લહેર અપરંપાર. બોલો સદગુરુ દેવની જય.